નમસ્તે મિત્રો, આજે આપણે શીખીશું સિરીઝ માટેના અલગ અલગ પ્રશ્નો જે દરેક પરીક્ષામાં બહુ જ પૂછાતા હોય છે. જો પ્રશ્ન આપેલો છે કે 2, 5, 10, 17 વચ્ચે નંબર શોધવાનો છે, આગળ બીજા નંબર 2 નંબર હવે એના પર ઓપ્શન છે. કરવાનું શું? સિરીઝ જોવાની. સિરીઝ આવી રીતે આપેલી છે કે 2 પછી 5, 10, 17 અહીંયા નંબર શોધવાનો છે. 37 તો કરવાનું શું? પેપરમાં જ્યાં હોય ત્યાંથી ચાલુ કરી દેવાનું. હવે વચ્ચેનો લેવાનો પહેલા તફાવત લઈએ, મતલબ કે જો બીજો સંખ્યા પહેલી સંખ્યા બાદબાકી કરો તો 5 માંથી 2 માઇનસ કરીએ કેટલા વધશે? 3 લખી દો. ફરીથી 10 માઇનસ 5 તો 5, 17 માઇનસ 10 7. અહીંયા જો એક તફાવત અહીંયા બાકી રહેશે, એક અહીંયા બાકી રહેશે કેમ કે વચ્ચે સંખ્યા છે નહીં. અહીંયા તફાવત શું આવશે? 50 માંથી 37 માઇનસ કરીએ તફાવત આવશે 13. અહીંયા આપણે જો સંખ્યા કોઈ એક આવશે, એ આવ્યા પછી તફાવત છે આવવો જોઈએ. તો અહીંયા જો 3, 5, 7 સિક્વન્સમાં નંબર છે. 3 માં આપણે જો 2 પ્લસ કરીએ તો 5 થાય છે. 5 ની અંદર પ્લસ 2 કરીએ તો 7 થાય છે. જો આગળ આપણે ટ્રાય કરી જોઈએ. 7 છે, બીજા 2 પ્લસ કરીએ તો અહીંયા 9 આવી શકે છે. 9 આવે છે. અહીંયા પ્લસ ફરીથી 2 કરીએ તો 11, પ્લસ 2 કરીએ તો 13. તફાવતનો પણ સિક્વન્સ લઈએ તો સેમ થાય છે. મતલબ કે શું થઈ? જો 2 છે, 2 માં આપણે જો 3 એડ કરીએ તો 5, 5 માં 5 એડ કરીએ 10, 10 માં 7 એડ કરીએ 17, 17 માં 9 એડ કરીએ જો 17 પ્લસ 9 કરીએ તો 26 થાય. 26 પ્લસ 11, 26 માં 1 2 27 પ્લસ 10 37. સિક્વન્સ જો કમ્પ્લીટ થાય છે. ઓપ્શન જોઈએ. ઓપ્શનમાં એ આપેલો છે તો આ શું થઈ જશે? એનો જવાબ. ખ્યાલ કરીશું આપણે. સંખ્યાની જે રકમ આપેલી છે એ જોઈ, સંખ્યા વચ્ચેનો તફાવત લીધો. તફાવતનો એક નંબર અહીંયા બાકી હતો. તફાવતની સિક્વન્સ જોઈએ. 3 પછી 5, 7 આગળ 9 આવે કેમ? બધામાં 2 2 એડ થાય છે. આગળ આપણે 2 એડ કરી જોયા. આવી રીતે આપણે સિક્વન્સ છે, જેમ જેમ વધુ ક્વેશ્ચન સોલ્વ કરશે આવા લોજિક ખ્યાલ આવશે. જો ના આવે પછી શું કરવાનું? બીજું કોઈ લોજિક વિચાર, વર્ગનું લોજિક છે, ઘરનું લોજિક છે એ વિચારવાનું રહેશે. અથવા જો ના થાય લાસ્ટમાં પણ લોજિક ના મળે, ઓપ્શન છે એનો અલગ અલગ રીતે મૂકી જુઓ છો પછી પણ ટ્રાય કરી શકો છો. આગળ બીજો પ્રશ્ન જોઈએ. 3, 5, 7, 11, 13 છે. સેમ 3, 5, 7, 11, 13, 17 છે આવી નંબર. તફાવત લઈ જોઈએ આપણે પહેલા. તફાવત કેટલો થશે? તો 2. જો આપણે સમજીએ છીએ એટલા માટે બોલી લખીએ કે 5 માંથી 3 માઇનસ કરીશું તો 2, 7 માંથી 5 માઇનસ કરીશું તો ફરીથી 2. અહીંયા જો 11 માઇનસ 7 કરીએ તો 4. મતલબ કે બધામાં આવી કહેવાય કે પ્લસ 4 ઉમેરાય. 7 માં 4 ઉમેરાય તો 11. ફરીથી પ્લસ 2 પ્લસ 4. જો તફાવત 2 2 4 2 4 સિક્વન્સ છે નહીં. આવું હોઈ શકે કદાચ કે 2 2 પછી 4, 2 2 પછી 4, 2 2 એવું પણ હોઈ શકે. તો તમે વધુ પ્રશ્નો સોલ્વ કરશો તો આ લોજિક ખ્યાલ આવશે. આ છે નહીં તો બીજું કોઈ લોજિક વિચારવું પડશે. જો આ બધા નંબર છે કામ લાગશે નહીં. હવે કરવાનું શું? આ નંબર જોવાના અને ઓપ્શન જોવાના. તો તફાવત કામ લાગ્યો નથી, નંબર જોઈએ અને ઓપ્શન જોઈએ. જો આ 3, 5, 7, 11, 13, 17 છે તો આ બધી સંખ્યા છે ને અહીં ઓપ્શનમાં જુઓ. આ બધી સંખ્યા 3 પછી 5, 7, 11, 13, 17 આ બધી કેવી સંખ્યા છે? તો અવિભાજ્ય સંખ્યા છે. ઓપ્શન જોશો તો 22 છે, અહીંયા 21 આ બંને તો ભાગી શકાય છે. 23 અને 19 અહીં 2 ઓપ્શન બાકી છે. અહીં જો સિક્વન્સમાં જોઈએ 3, 5, 7, 11, 13, 17 આગળ શું આવશે? 19 આવશે. તો જવાબ સાચો શું થાય? 19. જો આ એક લોજિક થયું તો આન્સર થવાનો છે 19. હજુ આગળ જો આપણે નંબર શોધવાનો હોત તો કયો આવતો? જો 19 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે? તો 23 આવે છે. આનાથી આગળ અવિભાજ્ય સંખ્યા કઈ હશે તમે જાણતા જશો. જવાબ છે કોમેન્ટમાં જણાવજો. ખ્યાલ આવે છે? જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું તમારે ઝડપથી લોજિક છે ખ્યાલ આવશે. આગળ 36, 34, 30 એકદમ સરળ છે. જો અહીંયા જોઈએ ઉતરતા ક્રમમાં આપેલી છે. અહીંયા ડાયરેક્ટ જ લખી શકીએ. જો આપણે 34 છે કેટલા ઓછા કર્યા છે? 2. અહીંયા કેટલા ઓછા કરે છે? જો તો 4 ઓછા કરે છે. અહીંયા 2 ઓછા કરે છે. અહીંયા 4 ઓછા, મતલબ કે ઘટતી જાય છે. જો અહીંયા લોજિક શું થયું? -2 પછી -4, -2 -4 આગળ જે નંબર આવશે કેવો આવશે? તો -2 વાળો આવશે. મતલબ કે 36 માંથી પહેલા 2 ઓછા કર્યા, ઓછા કરતા ગયા તો 24 માઇનસ 2 ઓછા કરીએ એટલે કેટલા થશે? 22. નંબર શું થવાનો છે? 22. ખ્યાલ આવ્યો છે? તો આ થવાનો સાચો જવાબ. આગળ
બીજો પ્રશ્ન જોઈએ. 53, 53, 40, 40, 27, 27. તો અહીંયા એક જ ખાલી જગ્યા છે તો કોઈ એક નંબર આવશે. તો બે ખાલી જગ્યા આપેલી તો પાછો બે ઓપ્શન આપેલા હોત. 27 પછી કયો નંબર આવશે? અહીંયા પણ જો ઘટતી નંબર છે 53, 53, 40, 40, 27, 27 આવી રીતે છે. તો અહીંયા પર તફાવત લઈએ 0. કેટલો તફાવત છે? અહીંયા જો 53 માંથી 40 માઇનસ કરીએ તો 13 નો તફાવત છે. અહીંયા ફરીથી 0 નો તફાવત. 40 અને 27 તફાવત કેટલો કહેવાય છે? તો 13 નો કહેવાય, મતલબ કે -13 -13. અહીંયા 0. તો તફાવત જોયો આપણે, પહેલા 0 પછી -13 0 -13 0. આગળ શું આવવું જોઈએ? -13 આવવું જોઈએ. એટલે કે 27 માંથી આપણે 13 માઇનસ કરીશું, 27 માંથી 10 જાય તો 17, 17 માંથી 3 માઇનસ કરીએ એટલે કેટલા થાય? 14. ઓપ્શન એ આપેલો છે. તો આગળનો નંબર કયો થવાનો છે? 14 છે એ થવાનો છે. ખ્યાલ આવ્યો છે? હજુ આગળ એક પ્રશ્ન જોઈએ. તો તમે ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અગર તમારે અલગ અલગ પ્રશ્નો શીખવા છે, કરવાનું શું, પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવો છે તો જે ચેપ્ટર શીખવું છે તો જેની પ્રેક્ટિસ કરવી છે, દરેકના ચેપ્ટર વાઇઝ પ્રશ્નો છે પ્લેલિસ્ટમાં મળી છે. વિડીયો પસંદ જ લખીને તે શેર કરજો. એ જો પ્રશ્ન આપેલો છે 5, 8, 17. ફરીથી 5 પછી 8, 17. વચ્ચે એક નંબર બાકી છે 37, 48. શું કરીએ? તફાવત લઈ જોઈએ. તફાવત કેટલો થશે? 8 માઇનસ 5 3. 17 માઇનસ અહીંયા જો 17 માંથી 8 માઇનસ કરવાના છે, 8 દુ 16 થાય, 9 આવશે તફાવત. અહીંયા તફાવત બાકી રહેશે. અહીંયા કેટલો થશે? તો જો 8 માંથી 7 જાય તો 1 1 એટલે 11 થાય છે. જો 3 9 ડાયરેક્ટ 11. 3 ના 3 ગણા કરીએ તો 9 થાય. પછી 9 માં જો 3 માં 6 ઉમેરીએ તો 9, 9 માં જો 6 ઉમેરીએ તો આગળ 15 થાય. અહીંયા તો પાછું એક નાનો નંબર આવે છે. તો આજે તફાવત લોજિક છે, આમાં કામ લાગશે નહીં. એક સરખું હોવું જોઈએ. અથવા જે પ્લસ 6 લઈએ તો બધામાં 6 6 પ્લસ હોવા જોઈએ. ગુણાકાર હોય તો બધામાં ગુણાકાર સેમ નંબર હોવો જોઈએ. હવે બીજો નંબર જોઈએ, જો ઓપ્શન જોઈએ 25, 24, 13 ને 20 છે. આ બધા નંબર જુઓ 5, 8, 17, 37, 48. આ બધા નંબર છે કોઈ વર્ગની સંખ્યાની બાજુના નંબર છે. કેવી રીતે? 5 છે તો ક્યારે આવશે? તો 2 નો વર્ગ કરીએ તો 4 મળે છે પ્લસ 1 એટલે કેટલા થઈ જાય? 5. 8 છે તો 3 નો વર્ગ બરાબર 9 ઓછા 1 એટલે કે 8. 17 છે તો જો 3 પછી શું આવશે? 4. 4 નો વર્ગ કરીએ તો 16 પ્લસ 1 એટલે કે 17. અહીંયા નંબર આપણે બાકી રહેવા દઈએ. 5 હોઈ શકે છે. 37 છે તો જો 37 ક્યારે આવી શકે? તો 6 નો વર્ગ એટલે કે 36. જો પહેલા +1 -1 +1, અહીંયા -1 વાળું આવી શકે. તો અહીંયા જોઈએ પહેલા +1 એટલે કે 37. 48 છે 7 નો વર્ગ 49 ઓછા 1 એટલે કે 48. 5 છે 5 નો વર્ગ એટલે કે 25 ઓછા 1 24. ઘણા છોકરા અહીંયા 25 લખી દેશે પણ જો આવશે શું? 24. કેમ? એ બધામાં +1 -1 +1 -1 કરીએ છીએ 24 આવે છે. તો એ નંબર થવાનો છે 24. તો ઓપ્શન નંબર બી આ શું થશે? એનો સાચો જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? વિડીયો પસંદ આવે લાઈક કરજો, તે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.